મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ આધારિત સફાઈ કર્મચારીઓ કથિત રીતે છેલ્લા 2 મહિનાથી પગાર ન કરવામાં આવ્યો હોવાથી તેમને હડતાળ પાડવાની ફરજ પડી। રાજસ એન્ટરપ્રાઇઝ નામની કોન્ટ્રાક્ટ કંપનીના કર્મચારીઓ કામ કરે છે। 500થી વધુ કોન્ટ્રાક્ટ પર કામ કરતા વર્ગ 4ના કામદારોને નિયમિત પગાર ન મળતા હડતાળ પાડી। નિયમિત પગારના અભાવે લોકોને આર્થિક બાબત સંબંધિત હાલાકીનો સામનો કરવો પડે છે। આ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં સ્થાનિક વહીવટી તંત્રના પેટનું પાણી હાલતું નથી। કર્મચારીઓએ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી હતી। કોન્ટ્રાક્ટર પરની ઢીલી નીતિનું અમારા તરફથી કોઈ એવું હોતું જ નથી। અમે જ્યારે પણ આવા ઇસ્યુ આવે છે કોન્ટ્રાક્ટરને જે બી અમારા તરફથી કાર્યવાહી કરવાની થાય છે અમે કરતા જ હોઈએ છીએ। આ બાબતે પણ આજરોજ જે આ બન્યું કે વર્ગ 4 કર્મચારીઓના પગાર નથી થયા, તો એ માટે અમે તાત્કાલિક રજસ એજન્સી જે બી છે એને અમે બોલાવીને એનું નિવારણ કરવા જણાવેલ છે અને એ લોકોએ અમને 1-2 દિવસમાં આનું નિરાકરણ લાવશે એવી બાંહેધરી આપેલી છે। અમારી બસ એટલી માંગણી છે કે અમારો પગાર વહેલી તકે થઈ જવો જોઈએ। ગયા મહિનાની 22 તારીખે પગાર થયો હતો, આ મહિનાની 15 તારીખ થઈ છે પણ હજુ કોઈ પગારના ઠેકાણા નથી। હું અમારા કોન્ટ્રાક્ટરને બસ એટલી જ અરજ કરવા માંગુ છું કે જે તમે અમને તારીખ આપેલી 1 થી 10માં, બસ 1 થી 10માં તારીખ અમારો પગાર થવો જોઈએ। બસ બીજું કશું અમે માંગતા છે નથી, કેમ કે તમે લોકો અમને કામમાં શરમ રાખતા છે નથી, તો અમે લોકો સેલેરીમાં કેમની શરમ રાખીએ।